नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चेनल में हूँ रामीकृपा आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। આપણે વિષય હિન્દીમાં છે બીજો પાઠ પટ્ટે કદમ, એટલે કે આગળ વધતા કદમ। તો આપણે જો આગળ શું શીખી ગયા, હિન્દી વર્ણમાલા શીખી ગયા। તો અહીંયા પણ તમને જો અહીંયા હિન્દી વર્ણમાલા આપેલી છે। પહેલાં તો અ આ ઈ ઉ ઓ ઋ એ ઓ ઔ અમ અને અહ। એવી જ રીતે ક ખ ગ ઘ એ ન સુધી આપેલ છે। તો તમે આગળના પીરિયડમાં શીખી ગયા છો। હવે આપણે આગળ લઈએ તો કે વાક્ય છે યહ એટલે આ અથવા તે અને વહ એટલે પેલું પેલા। તો આપણે વાક્ય લખીશું। पहलू वाक्य है यह पतंग है। तो આપણે આને ગુજરાતીમાં કઈ રીતે લખી શકીએ? આ પતંગ છે, આ રીતે લખી શકીએ ને। પછી બીજું તો સામે એ રીતે લખી શકીએ કે वह पतंग है। આપણે એમ કહીએ કે यह पतंग है तो आ पतंग છે, પછી સામે કે પતંગ હોય તો આપણે કહી શકીએ કે वह पतंग है। તો અહીંયા લખી શકીએ ગુજરાતી શું થશે એનું? પેલો પતંગ છે। એવી જ રીતે બીજું વાક્ય છે वह यह पुस्तक है। તેનું ગુજરાતી થશે આ ચોપડી છે। તો અહીંયા શું આવશે? वह पुस्तक है। તો એનું ગુજરાતી થશે પેલી ચોપડી છે। ત્રીજું વાક્ય છે यह घोड़ा है। यह घोड़ा है तो શું થશે એનું ગુજરાતી? આ ઘોડો છે। પછી અહીંયા થશે वह घोड़ा है। તેનું ગુજરાતી આપણે શું લખીશું? પેલો ઘોડો છે। પછી આગળ છે यह लड़की है। તો આ છોકરી છે। ये लड़कियां हैं। તેનું ગુજરાતી શું થશે? આ છોકરીઓ છે।
यह माला है। तो શું થશે એનું ગુજરાતી? આ માળા છે। ये मालाएं है। એનું ગુજરાતી શું થશે? આ માળાઓ છે। પછી આગળનું વાક્ય છે यह लड़का है। તેનું ગુજરાતી થશે આ છોકરો છે। તો અહીંયા થશે સામે શું થશે? ये लड़के है। વધારે છોકરાઓ હોય તો આપણે આ રીતે લખી શકીએ કે એ લડકે હે, અને એક છોકરો હોય તો યહ લડકા હે એટલે આ છોકરો છે। તો અહીંયા ગુજરાતીમાં શું હશે? આ છોકરાઓ છે। નું ભાષાંતર શું થશે? આ છોકરાઓ છે। પછી આગળ છે યહ હાથી હે। તે અહીંયા શું થશે? યહ હાથી હે, આનું ભાષાંતર આ હાથી છે। પછી અહીંયા ये हाथी है। તેનું ગુજરાતી ભાષાંતર શું થશે? આ હાથીઓ છે। આગળ वह चूहा है। एक छे यह पुस्तक है। તેનું ભાષાંતર થશે આ ચોપડી છે। ये पुस्तकें है। તેનું ભાષાંતર થશે શું થશે? આ ચોપડીઓ છે। वह चूहा है। તો શું આવશે? ભાષાંતર તેનું પેલો ઉંદર છે। અહીંયા આવશે वे चूहे हैं। પેલો ઉંદર છે। આગળ છે वह माली है।
तो एनु भाषांतर थशे पेलो माળી छे। वह कुर्सी है। पेली खुर्सी छे। अहींया वह माली है तो एक सेंटेन्स रह्यो ने, वे माली है। तो शुं आवशे? पेला माળી छे। अहींया शुं छे? वह कुर्सी है, पहली कुर्सी छे। तो एनु सामे बीजું सेंटेन्स शुं आवशे? कि वे कुर्सियां है। तेनु भाषांतर थशे पेली खुर्शीओ छे। वह तितली है। पेलू पतंगियु छे। वह बकरी, वे तितलियां, वह तितली है, सामे शुं वाक्य आवशे? वे तितलियां है। तो शुं आवशे? पेला पतंगिया छे। आगळ बीजा वाक्य छे। वह बकरी है। तेनु भाषांतर शुं थशे? पेली बकरी छे। अहींया आवशे वे बकरियां है। एनुं भाषांतर थशे पेली बकरीओ छे। हवे आगळ यह अरविंद है। तो शुं आवशे? आ अरविंद छे। एनुं भाषांतर छे आ अरविंद छे। इसके पास किताब है। जो तमे चित्र में तमने देखाय छे के एनी पासे शुं छे? बुक छे। अभ्यास 5 में जो यह अरविंद है, इसके पास किताब है, तो आपणे एनुं शुं लखी शकीए?
इसके पास किताब है। તો શું આવશે એનું ભાષાંતર? તેની પાસે ચોપડી છે। આગળ છે ये तितलियां है। ચિત્રમાં જો છે તેનું ભાષાંતર થશે આ પતંગિયા છે। પછી બીજું વાક્ય છે इनके पंख रंग बिरंगी है। इनके पंख रंग बिरंगे रंग बिरंगे है। તો એનું ભાષાંતર થશે તેમની પાંખો રંગબેરંગી છે। આગળ જુઓ वह कौवा है। તો શું આવશે? પેલો કાગડો છે। उसका रंग काला है। તેનો રંગ કાળો છે। वे दो पेड़ हैं। તો એનું ભાષાંતર આવશે પેલા બે ઝાડ છે। उन पर बगुले बैठे हैं। તેનું ભાષાંતર થશે તેમના પર બગલા બેઠા છે। આગળ અભ્યાસ 6 છે। શું આવશે? મેં હમ તુમ આપ। મેં તુષાર હું। ચિત્રમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે છે। મેં તુષાર હું। તેનું ભાષાંતર શું થશે? હું તુષાર છું। પછી मैं विद्यार्थी हूँ।
मैं विद्यार्थी हूँ। તેનું ભાષાંતર થશે હું વિદ્યાર્થી છું। मैं स्कूल जाता हूँ। તેનું ભાષાંતર શું થશે? હું શાળાએ જાઉં છું। એ જ રીતે બીજું છે मैं दीपाली हूँ। હું દીપાલી છું। બીજું છે मैं विद्यार्थिनी हूँ। શું આવશે? હું વિદ્યાર્થીની છું। પછી આગળ છે मैं स्कूल जाती हूँ। તો એનું ભાષાંતર થશે હું શાળાએ જાઉં છું। हम लड़के हैं। તો શું થશે? અમે છોકરા છીએ। हम पढ़ते हैं। તો શું થશે ભાષાંતર? અમે વાંચીએ છીએ। અમે વાંચીએ છીએ। પછી આગળ છે हम लड़कियां हैं। તેનું ભાષાંતર થશે અમે છોકરીઓ છીએ। हम पढ़ती हैं। તો ભાષાંતર આવશે અમે વાંચીએ છીએ। પછી तुम विद्यार्थी हो। તેનું ભાષાંતર થશે તું વિદ્યાર્થી છે। तुम चौथी कक्षा में पढ़ती हो।
તેનું ભાષાંતર થશે તું ચોથા ધોરણમાં ભણે છે. બીજું છે तुम विद्यार्थिनी हो. तो तू विद्यार्थिनी छे. भाषांतर શું થશે? તું વિદ્યાર્થિની છે. तुम चौथी कक्षा में पढ़ती हो. पढ़ती हो. તું ચોથા ધોરણમાં ભણે છે. શું થશે ભાષાંતર? તું ચોથા ધોરણમાં ભણે છે. આગળ છે आप किसान हैं. તમે ખેડૂત છો. आप खेती करते हैं. તો શું થશે ભાષાંતર? તમે ખેતી કરો છો. પછી આગળ છે આપ ડૉક્ટર હે. તમે ડૉક્ટર છો. आप अस्पताल जाते हैं. તમે દવાખાને જાઓ છો. આગળ છે અભ્યાસ 7. હજુ અભ્યાસ 7 અને 8 એ તમારે હોમવર્કમાં કરવાનો છે. અને 9ના પ્રશ્ન જવાબ છે એ હું તમને લખાવું છું. જો તમને અહીંયા ચિત્ર આપેલું છે ચોપડીમાં, સરસ મજાનું ચિત્ર છે. પેજ નંબર 90, પેજ નંબર 10 ઉપર ક્યાં, કહાં, કબ, કોણ, કિતને. અભ્યાસ 9 જુઓ. હજુ અહીંયા તમને ચિત્ર સરસ મજાનું આપેલું છે કે चित्र के आधार पर प्रश्न शिक्षक पूछेंगे, छात्र उत्तर देंगे. એટલે કે તમારે જવાબ આપવાનો છે. હું તમને અહીંયા પ્રશ્નના જવાબ લખાવું છું. પહેલો શું છે? બંદર કહાં હૈ?
बंदर कहाँ है? तो તમે અહીંયા જોઈ શકો છો ક્યાં છે બંદર કે બંદર પેડ પર है। પછી બીજો પ્રશ્ન છે ગાય કहाँ है? तो जवाब आवशे गाय पेड़ के नीचे है। तीजो प्रश्न है मोर कब नाचता है? तो शुद्ध आवश्य जवाब मोर खुश होता है तब नाचता है। आगे छे बंदर क्या कर रहे हैं? तो जवाब छे एक बंदर पेड़ पर बैठा है। दूसरा बंदर दूसरा लटक रहा है। आगे छे पांचमो प्रश्न है पेड़ के ऊपर कितने बंदर हैं? तो शू आवशे जवाब में पेड़ पर 2 बंदर हैं। आगळ बंदर आपस में क्या बातें कर रहे होंगे? तो जवाब शू आवशे बंदर घर पर कूदने के बारे में। घर पर कूदने के बारे में बातें कर रहे होंगे। सातवां छे लड़की गाय से क्या बातें कर रही होगी?
लड़की गाय को चारा पाने के लिए प्यार से पूछ रही होगी। छेल्लो प्रश्न है, गाय के पास कौन है? गाय के पास कौन है? वह क्या कर रही है? गाय के पास लड़की है। वह गाय से बातें कर रही है। चलो अहींया तमारे पूरो थाय छे। तमने होमवर्क हूँ आपी दऊं। जो पाना नंबर 8, 9 અને 10 ત્રણેય ઉપરના વાક્ય લખવાના છે, એનું ભાષાંતર લખવાનું છે અને જે મેં અત્યારે પ્રશ્ન જવાબ લખાયા અભ્યાસ 9ના એ પણ તમારે નોટમાં લખી અને પાકા કરવાના છે. અસ્તુ.